કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં બધા? આજે આપણે આંકડાશાસ્ત્રનો લેક્ચર નંબર 3 એટલે કે મધ્યક શોધવા માટેની ત્રીજી રીત. લેક્ચર 1 ની અંદર આપણે મધ્યક શોધવા માટેની પહેલી રીત એટલે કે સીધી રીતનો ઉપયોગ કર્યો હતો, પ્રત્યક્ષ રીત. લેક્ચર નંબર 2 ની અંદર મધ્યક શોધવા માટેની બીજી રીત એટલે ધારેલ મધ્યકની રીતનો ઉપયોગ કર્યો હતો. અને લેક્ચર નંબર 3 ની અંદર મધ્યક શોધવા માટેની ત્રીજી રીત એટલે કે પદ વિચલનની રીતનો ઉપયોગ કરીશું. ટોટલ 3 ઉદાહરણ છે અને સ્વાધ્યાય 13.1 ના 9 દાખલા છે. 9 ને 3 12 દાખલા થાય છે. આમ તો બારે બાર એકવાર થઈ ગયા છે બે રીતથી. આજની રીતની અંદર આપણે બધા પણ નહીં ગણીએ પણ 7 થી 8 દાખલા આપણે એવા છે કે જે ગણીએ. અને ખાસ કરીને મેં તમને કીધું હતું કે આની પહેલા જ્યારે લેક્ચર 1 ની અંદર થિયરી સમજાય ત્યારે જ્યારે તમને અસતત આવૃત્તિ વિતરણ આપેલું હોય અને તમને રકમમાં ન કીધું હોય કે આપેલ આવૃત્તિ વિતરણનો મધ્યક શોધો, ખાલી એટલું જ કીધું છે, કઈ રીતથી શોધો એવું નથી કીધું, તો તમારે કઈ રીતનો ઉપયોગ કરવાનો? તો કે તમને રીતનું કીધું જ નથી તો તમારે પહેલી અથવા બીજી પદ વિચલન નથી કરવાની, તો ધારેલ મધ્યક અથવા તો પ્રત્યક્ષ રીતનો સીધી રીતનો ઉપયોગ કરવાનો, જેથી કરીને વર્ગ લંબાઈ અલગ અલગ હોય તો આપણે દાખલા ગણવામાં મુશ્કેલી પડે નહીં. આવા બે દાખલા આપણે આની પહેલાના લેક્ચરમાં પણ જોયા હતા. 2 થી 3 દાખલા અત્યારે પણ જોઈએ આપણે કે જેમાં વર્ગ લંબાઈ કેવી છે, અલગ અલગ. વર્ગ લંબાઈ અલગ અલગ હોય તો વર્ગ લંબાઈ શું લેવી એ આપણે ખાસ એક અગત્યનું છે, કારણ કે આમાં આપણું સૂત્ર એવું છે x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui છેદમાં h, સિગ્મા fi ગુણ્યા h. આ h શું છે? તો કે વર્ગ લંબાઈ. અત્યાર સુધીના દાખલાની અંદર ક્યાંય વર્ગ લંબાઈ આપણે સૂત્રમાં ક્યાંય આવતી નહીં. વર્ગ લંબાઈની બધે જરૂર પડતી પણ સૂત્રમાં ક્યાંય આવતું નહીં. આ લેક્ચર 3 ની અંદર આપણે જે દાખલા ગણીએ, બધા દાખલા નહીં ગણીએ, એક તો મોસ્ટ ટાઈમથી દાખલો નંબર 3 છે એ પણ ગણશું અને બીજા એના જેવા બીજા પણ દાખલા ગણશું. બરાબર? ચાલો ઉદાહરણ 2 એકવાર ગણી લઈએ. હવે જો ઉદાહરણ 2 માં આપણે પહેલી રીતથી પણ ગણ્યો તો, બીજી રીતથી પણ ગણ્યો, ત્રીજી રીત ગણીએ. પહેલું સૌથી પહેલા શું ચેક કરવાનું? તો કે વર્ગ લંબાઈ કેટલી છે. ચાલો આની વર્ગ લંબાઈ ચેક કરો. 25 થી 15 માં 10, 35 થી 25 માં 10, એટલે કે બધી જગ્યાએ કેટલી છે વર્ગ લંબાઈ? 10 વર્ગ લંબાઈ છે. ચાલો પહેલા હું મધ્ય કિંમત શોધી લઉં. 25 ને 15 નો સરવાળો કરો, કેટલા થાય? તો કે 40. 40 ભાગ્યા 2 20. બરાબર? એક મધ્ય કિંમત શોધી લીધી આપણે. પછી તો સતત આવૃત્તિ વિતરણ હોય તો આપણે એમાં શું કરવાનું છે? વર્ગ લંબાઈ. ઓમાં જેમ કરતા એમ જ, થોડુંક નવીન છે આમાં, ખાસ એમાં ધ્યાન આપીએ શું કરવાનું છે. ચાલો 25 વત્તા 15, 40, 40 ભાગ્યા 2 એટલે 20. ત્રીજું ખાનું મધ્ય કિંમતનું દરેક દાખલાની અંદર એક જ વસ્તુ, એક જ સેમ જ રહેવાનું છે. 25 ને 35 નો સરવાળો 60, 60 ભાગ્યા 2 એટલે 30. 45 ને 5, 50 ને 30, 80, 80 ભાગ્યા 2 એટલે 40. હવે વર્ગ લંબાઈ બધે ઉમેરી દઉં. 50, 60, 70 અને 80. ઓકે. હવે આમાં શું કરવાનું છે? તો કે આ મધ્ય કિંમત તમે જે આપી કોઈ પણ એક જગ્યાએ એ ધારવાનું. અહીંયા આપણે ડીઆઈ આવતો અને અહીંયા એફઆઈડી આવતો. હવે થોડુંક નવીન આવ્યું, યુઆઈ આવશે. યુઆઈ શું છે? તો કે એક્સઆઈ માઇનસ એ. એ એક્સઆઈ માઇનસ એ શું હતો? ડીઆઈ હતો. પણ અહીંયા છેદમાં એચ આવશે અને અહીંયા આપણે આવશે એફઆઈ યુઆઈ. બરાબર? થોડું ધ્યાન રાખીને સમજીએ આપણે શું કરવાનું છે. નવી રીત છે એટલે ધ્યાન આપો કે શું કરવાનું. તમે મધ્ય કિંમતો દરેક દાખલાની અંદર શોધતા આવડે જ છે અને આપણે કઈ રીત છે ને આવડવાની જ છે. યુઆઈ ડીઆઈ એક આવ્યો તો, હવે આવ્યો આપણે યુઆઈ. ડીઆઈ ના છેદમાં એ, તમે જે ડીઆઈ શોધતા હતા એના છેદમાં એચ એટલે કે જે વર્ગ લંબાઈ છે મૂકી દેવાની. એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની, આમાં જ્યારે સતત આવૃત્તિ વિતરણ હશે ને ત્યારે વર્ગ લંબાઈ સરખી હોવાની, એટલે કે તમારે વર્ગ લંબાઈ વડે ભાગાકાર કરવાનો. પણ જ્યારે અસતત હોય ત્યારે આપણે શું લેવું એ જોઈ લઈએ. બરાબર? આવે ત્યારે પણ આમાં બધામાં જ્યારે સતત આવૃત્તિ વિતરણ હશે ત્યારે બધામાં યુ એક જ સરખો હશે. 0 1 2 3 4 5 6 જ્યાં સુધી ચાલતું હોય ત્યાં સુધી બધામાં એક જ સરખો રહેવાનો છે. બરાબર? ચાલો ગણીએ અહીંયા. ચાલો કોઈ પણ એક જગ્યાએ ધારી લઈ. ચાલો અહીંયા એ ધાર્યો. શું કરવાનું? પહેલા એકવાર રીત તમને સમજાવી દો, પછી આપણે ડાયરેક્ટ જો સતત હોય તો શું કરવાનું. ચાલો અહીંયા મારે યુઆઈ લખવો છે તો xi માઇનસ એ એટલે કે હું 20 માંથી એ બાદ કરી દઉં. 20 માંથી એ એટલે કોણ હતો? 20. 20 માંથી 20 બાદ કરો એટલે 0. અંશનું સાદુરૂપ કેટલું આવ્યું? 0. છેદમાં h. h આપણો h આપણે લખતા જાય અહીંયા. h કેટલો છે આપણે અહીંયા? વર્ગ લંબાઈ.
તો કે બધામાં 10 10 છે એટલે અહીંયા h આપણે 10 લઈએ છીએ. ઓકે, તો 0 ના છેદમાં 10 એટલે કેટલા થાય? 0. આમ તો અંશ એટલે di છે ને, શું હે આપણો di. di કેમ મળતો હતો? તો કે સતત હોય તો વર્ગ લંબાઈ ઉમેરી જતા હતા કે નહીં? તો અહીંયા વર્ગ લંબાઈ ઉમેરી તો જાય જ, પણ ભેગો ભાગાકાર એ વર્ગ લંબાઈ વડે કરવાનો. એટલે કે શું? તો કે ચાલો અહીંયા મારે ui લખવો છે. કેમ? તો કે xi માઇનસ a 30 માઇનસ 20 કેટલા થયા? 10. અંશમાં 10 આવ્યા, છેદમાં h કેટલો છે? 10. 10 ભાગ્યા 10 એટલે 1. અહીંયા ui લખવો છે, કઈ વાંધો નહીં. 40 માઇનસ a એટલે કેટલા? 20. તો કે 40 માઇનસ 20 20 થયા, 20 ભાગ્યા h એટલે 10. 20 ભાગ્યા 10 એટલે 2. 50 માઇનસ 20 30. 30 ભાગ્યા h એટલે 10. 30 ભાગ્યા 10 એટલે 3. 60 માઇનસ 20 કેટલા થાય? 40. 40 ભાગ્યા 10 એટલે 4. 70 માઇનસ 20 50. 50 ભાગ્યા 10 એટલે 5. અને 80 માઇનસ 20 એટલે 60. 60 ભાગ્યા 10 એટલે 6. જ્યારે પણ આપણે પદ વિચલનની રીતનો ઉપયોગ કરીએ ને અને સતત આવૃત્તિ વિતરણ હોય તો કાંઈ વિચારવાનું જ નહીં. મધ્ય કિંમત શોધીને અહીંયા 0 1 2 3 4 5 6 જ્યાં સુધી હાલતું 1 2 3 4 હાલે, 1 2 3 4 5, 1 2 3 4 5 6 જે હાલતું હોય, વર્ગ લંબાઈ ગમે હોય એની એ કાંઈ લેવા દેવા નથી. ઓમાં કેવું હતું? તો વર્ગ લંબાઈ હોય એ ઉમેરતા હતા. 10 હોય તો 10 10 ઉમેરતા હતા. 10 20 30 40 50 60. અહીંયા વર્ગ લંબાઈ ગમે એ હોય, સતત હોય એટલે પેલા 0 મૂકીને 1 2 3 4 5 મૂકી દેવાના. રેડી? ચાલો fi ui એટલે બેયનો ગુણાકાર. છ ગુણ્યા 0 0. 11 એકુ 11. 7 2 14. 4 તેરી 12. ચોકે ચોકે 16. 5 2 10. અને 6 એકુ 6. ચાલો સરવાળો કરીએ. 4 ને 1 5, 5 ને 2 7, 7 ને 6 13, 13 ને 6 19, વધી આવી 1. 1 ને 2 3 4 5 ને 6 69. 11 ને 6 17 ને 7 24 4 28 4 32 2 34 ને 1 35. આ તો આપણો 35 છે જ. x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ગુણ્યા h. જો થોડુંક સૂત્ર નવું આવ્યું, સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi અને ગુણ્યા h. બરાબર, h નો આપણે ગુણાકાર કરવાનો છે. ચાલો કિંમતો બધી મૂકીએ એટલે આપણે અંદાજો આવે શું કરવાનું છે. એ શું છે? તો કે 20 પ્લસ સિગ્મા fi ui એટલે 69 છેદમાં સિગ્મા fi એટલે 35. એને ગુણ્યા h કેટલો છે આપણો? 10. એટલે 20 પ્લસ 69 ગુણ્યા 10 690 ભાગ્યા 35. અને પેલામાં દાખલામાં જે આપણે ગણ્યું એ જ રીતના આવશે. છેલ્લું સ્ટેપ તો પાછું ધારેલ મધ્યકની રીત વાળું જ આવી જશે. એટલે 690 ભાગ્યા 35 કરીએ. .71. એનો સરવાળો 39.71. ત્યાર પછીનો દાખલો જો, આમાં મધ્ય કિંમત શોધવામાં એક પ્રશ્ન આવશે, કારણ કે આપેલ વર્ગો છે એ સતત નથી. વર્ગ લંબાઈ જો 20 થી 60 40 છે, 60 થી 100 40 છે, 100 થી 150 50 છે,
પછી બધી જગ્યાએ 100 છે. એટલે વર્ગ લંબાઈ બધી કેવી આવી? અલગ અલગ. વર્ગ લંબાઈ અલગ અલગ આવે ત્યારે શું કરવાનું? પહેલા આપણે મધ્ય કિંમત શોધી લઈએ, પછી આપણે ચર્ચા કરીએ. ચાલો 20 + 60 80. 80 ભાગ્યા 2 40. 60 + 100 કેટલા થાય? 160 ભાગ્યા 2 80. 100 + 150 250. 250 ભાગ્યા 2 એટલે 125. અહીંયા 400 ભાગ્યા 2 એટલે 200. અહીંયા 350 ને 50 400 400 200 600 600 ભાગ્યા 2 એટલે 300. અહીંયા 800 ભાગ્યા 2 એટલે 400. કોઈ પણ એક જગ્યાએ એ ધારવાનો હોય છે, આપણે અહીંયા એ ધારી લઈએ. હવે અહીંયા આપણો યુઆઈ આવશે. યુઆઈ શું છે? તો કે xi માઇનસ a ના છેદમાં h, અને અહીંયા આપણો fi યુઆઈ આવશે. હવે h શું લેવો? અત્યાર સુધીના દાખલાની અંદર આપણે h જે હોય એ લઈ લઈએ. સતત હોય તો બધે એક સરખો જવાનો. અહીંયા તો બધે અલગ અલગ છે. પહેલામાં 40 છે, બીજામાં 40 છે, ત્રીજામાં 50 છે, પછી 100 છે. કઈ રીતના લેવાનું? તો કે તમને જે ઈચ્છા પડે, તમે કોઈ પણ આમાં આવતી હોય એવી વર્ગ લંબાઈ પણ લઈ શકો, આમાં ન આવતી હોય એવી વર્ગ લંબાઈ પણ લઈ શકો. જો તમે વર્ગ લંબાઈ 1 લ્યો ને તો ભાગાકાર 1 વડે જ કરવાનો. એટલે એ તમારો દાખલો કેવો થઈ ગયો? ધારેલ મધ્યકની રીતનો થઈ ગયો. ભાગાકારમાં 1 આવી જાય, કારણ કે અહીંયા છેદમાં આ શું છે? xi માઇનસ a. xi માઇનસ a એટલે તો શું હતો? ડી. જો હું છેદમાં 1 કરી નાખું તો ડી ના છેદમાં 1 એટલે ડી જ થયો કે નહીં? તો પાછી કઈ રીતે આવી ગઈ? ધારેલ મધ્યકની. એટલે 1 નહીં લેવાનું. કરો તો હાલે, પણ તો એ પાછી ધારેલ મધ્યકની રીત થઈ જાય. તમે 2 લઈ શકો, 5 લઈ શકો, 10 લઈ શકો, 20 લઈ શકો, 100 લઈ શકો. જ્યારે પણ અસતત આવૃત્તિ વિતરણ હોય ત્યારે આપણે વર્ગ લંબાઈ તમને જે ઈચ્છા પડે તમે લઈ શકો. પણ કેવી લેવાની? તો કે ભાગાકાર કરવામાં સહેલી પડે એવી. અહીંયા મોસ્ટ ઓફ જગ્યાએ છેલ્લે પાછળ મીંડું છે, એટલે આપણે કેવી લેશું? તો કે પાછળ મીંડું આવતું, એટલે h બરાબર હું 10 ધારી લઉં છું. તમે કોઈ પણ લઈ શકો, 2 પણ લઈ શકો. જવાબ એક જ સરખો આવવાનો છે, બરાબર? એટલે તમને જે ઈચ્છા પડે એ તમે વર્ગ લંબાઈ લઈ શકો. ચાલો યુઆઈ. યુઆઈ એટલે શું? તો કે xi માઇનસ a. 40 માંથી 40 બાદ કરો, 0. 0 ભાગ્યા 10 એટલે પછી બધે 1 2 3 4 લખવાનું આવે, પણ ક્યાં? સતત હોય તો. અસતતની અંદર એવું આવશે નહીં. કરીએ. 80 માંથી 40 બાદ કરો એટલે કેટલા આવે? અહીં આવે ને xi માઇનસ a. 80 માંથી 40 બાદ કરો તો 40. 40 ભાગ્યા h. h એટલે 10. 40 ભાગ્યા 10 એટલે 4. 125 માઇનસ 40 કેટલા થાય? તો કે 85. 85 ભાગ્યા 10 એટલે 8.5. 200 માઇનસ 40 160. 160 ભાગ્યા h. 160 ભાગ્યા 10 એટલે 16. 300 માઇનસ 40 260 ભાગ્યા 10 એટલે 26. 400 માઇનસ 40 360 ભાગ્યા 10 36. ચાલો હવે આપણે fi ui ગણીએ. fi અને ui નો ગુણાકાર 7 ગુણ્યા 0 0 5 4 20. 16 ગુણ્યા 85 કર્યા હતા આપણે. ચાલો 8 5 0 6 પંચા 30 વધી એવી 3 8 6 48 ને 3 51 5 ને 1 6 8 ને 5 1360 થયા હતા, પણ આપણે પોઈન્ટ એક ઓછો એટલે 136. 16 ગુણ્યા 12 160 ને 16 દુ 32 બીજા એટલે 192. 26 દુ 52 અને 36 તેરી 108. ચાલો સરવાળો કરીએ
6 વત્તા 2 8 8 વત્તા 2 10 10 ને 8 18 સુધી આવી 1 2 ને 1 3 3 ને 3 6 6 ને 9 15 15 ને 5 20 સુધી આવી 2 2 ને 1 3 3 ને 1 4 4 ને 1 5 બરાબર 6 વત્તા 2 8 8 વત્તા 2 10 10 ને 8 18 વધી આવી 1 2 ને 1 3 3 ને 3 6 6 ને 9 15 15 ને 5 20 સુધી આવી 2 2 ને 1 3 3 ને 1 4 4 ને 1 5 ચાલો 7 ને 5 12 12 ને 16 28 28 ને 12 40 40 ને 2 42 ને 3 45 સૂત્ર લખીએ આપણું x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ગુણ્યા h ચાલો બધી કિંમતો આપણે મૂકીએ a કેટલો છે આપણો 40 પ્લસ સિગ્મા fi ui 508 અને છેદમાં 45 ગુણ્યા h એટલે 10 તો 40 પ્લસ 508 ગુણ્યા 10 એટલે 5080 ભાગ્યા 45 એટલે અહીંથી પાછો આપણે આની પહેલાનો જે દાખલો ગણ્યો હતો એટલે કે આ જ દાખલો પણ પહેલાની રીતમાં એ જ આવી જાય 580 ભાગ્યા 45 12.5080 ભાગ્યા 45 112.89 અથવા 112.88 લખો તોય વાંધો નહીં કેટલા થાય તો કે 112.89 પ્લસ 40 એટલે 152.89 બરાબર અહીંયા વર્ગ લંબાઈ અલગ અલગ હતી એટલે એક પ્રશ્ન આવ્યો કે વર્ગ લંબાઈ કઈ લેવી તો જ્યારે પણ અસતત આવૃત્તિ વિતરણ હોય અને વર્ગ લંબાઈ અલગ અલગ હોય તો આપણે શું કરી લેવાનું તમે જે ઈચ્છા પડે તમે જે ધારો ને એ વર્ગ લંબાઈ લઈ શકો આની જગ્યાએ કદાચ તમારે હોમવર્કમાં કરજો 2 લાઈન ગણજો તો પણ તમારે દાખલાનો જવાબ એક જ સરખો આવવાનો છે બરાબર ચાલો ત્યાર પછીનો દાખલો સ્વાધ્યાય 13.1 નો પહેલો પ્રશ્ન આમ તો બે વાર ત્રીજી વાર ગણીએ છીએ આપણે એક વાર ગણી લે પાછું ચાલો આવૃત્તિ વિતરણ ચેક કરવાનું વર્ગો 0 થી 2 2 થી 4 4 થી 6 6 થી 8 8 થી 10 10 થી 12 ને 12 થી 14 બધે વર્ગ લંબાઈ કેટલી છે બબે બબે છે 2 માં 0 બાદ કરો તો 2 4 માંથી 2 બાદ કરો તો 2 6 માંથી 4 કરો તો 2 એટલે બધે વર્ગ લંબાઈ કેટલી આવી છે 2 બરાબર કોઈ પણ એક આમાં કેવું છે કોઈ પણ એક ધાર લેવાનું ચાલો 0 વત્તા 2 કેટલા થયા 2 2 ભાગ્યા 2 એટલે 1 મધ્ય કિંમત કેટલી થઈ 1 હવે તમે વર્ગ લંબાઈ ઉમેરી દો કોઈ પણ રીત હોય આ મધ્ય કિંમતમાં કાંઈ ફેર પડવાનો નથી એ કોલમ એમને જ રહેવાની છે ચાલો 3 ઉમેરી દો એટલે સોરી 2 છે ને એટલે 2 ઉમેરી દો એટલે 3 5 7 9 11 અને 13 કોઈ પણ એક જગ્યાએ આપણે શું ધારશું a અહીંયા ui એટલે શું તો કે xi માઇનસ a છેદમાં h અને અહીંયા આપણો આવશે fi ui ચાલો કોઈ પણ એક જગ્યાએ આપણે a ધારવાનો છે હું પેલા જે રકમ છે એટલે કે મધ્ય કિંમત છે ત્યાં હું ધાર લઉં a ચાલો પાછી આપણે રીત શીખીએ કેમ તો કે જો સતત હોય ને તો કઈ પ્રશ્ન જ નથી ધારેલ મધ્યકમાં વર્ગ લંબાઈ ઉમેરી દેવાની હતી પણ સતત હોય ને પદ વિચલનની અંદર આપણે કાંઈ વર્ગ લંબાઈ જોવાની નહીં અહીંયા એકમાંથી એક બાદ કરી દો એટલે 0 પછી 1 2 3 4 મૂકવાના ચાલો અહીંયા વર્ગ લંબાઈ આપણે લખી નાખીએ કેટલી છે વર્ગ લંબાઈ 2 છે ને 2 ઓકે કેમ કરવાનું તો કે xi માઇનસ a 3 માઇનસ a એટલે 1 3 માઇનસ 1 એટલે 2 2 ભાગ્યા છેદમાં h 2 ભાગ્યા 2 એટલે 1 5 માઇનસ 1 4 4 ભાગ્યા 2 એટલે 2 7 માઇનસ 1 6 6 ભાગ્યા 2 એટલે 3 4 5 6 મેં કીધું એમ જ્યારે સતત આવૃત્તિ વિતરણ હોય ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે ui છે ને ui એ ui માં એક જ સરખો આવશે સતત હોય તો પહેલા 0 મૂકી દેવાના 1 2 3 4 5 6 7 જ્યાં સુધી આપણું
આવૃત્તિ વિતરણ હોય જ્યાં સુધી આપણા વર્ગો હોય ત્યાં સુધી આપણે લખી જવાનું. એને વર્ગ લંબાઈ કોઈ નિસ્બત નથી. બરાબર, ચાલો FIUI 1 ગુણ્યા 0 0, 2 એકુ 2, પાછા 2 એકુ 2, 3 5 15, 6 4 24, 5 2 10, 6 3 18. કરીએ. ચાલો 2 ને 2 4, 4 ને 5 9, 9 ને 4 13, 13 ને 8, 13 ને 7 20 ને 21 સુધી એવી 2, 2 ને 2 સોરી 2 ને 1 3, 3 ને 2 5, 5 ને 1 6 ને 1 7. બરાબર, ચેક કરી લે એકવાર. 1 0 1 2 એકુ 2, 1 ગુણ્યા 2 2, 5 તેરી 15, 6 4 24, 2 5 10, 3 6 18. ચાલો 2 ને 2 4, 4 ને 5 2 ને 2 4, 4 ને 5 9, 9 ને 4 13, 13 ને 7 20 ને 21 સુધી એવી 2, 2 ને 1 3, 3 ને 2 5, 5 ને 1 6, 6 ને 1 7. ચાલો આ ગણીએ. 2 ને 1 3, 3 ને 1 4, 4 ને 5 9, 9 ને 6 15, 15 ને 2 17 ને 3 20. લખીએ આપણું સૂત્ર. x બાર બરાબર a પ્લસ સિગ્મા FIUI છેદમાં સિગ્મા FI ગુણ્યા h. કિંમતો મૂકીએ આપણે બધી એની અંદર. ચાલો x બાર a કેટલો છે તો કે 1 પ્લસ સિગ્મા FIUI 71 છેદમાં સિગ્મા FI 20 એને ગુણ્યા h કેટલો છે 2. તો 2 10 20 થઈ ગયા ને. 1 ભાગ્યા 71 ભાગ્યા 10 એટલે 7.1 અને 7.1 માં 1 ઉમેરું તો 8.1. બરાબર, આ જ દાખલામાં ત્રણેય રીતની અંદર એક જ સરખો જવાબ આવ્યો. પણ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે જે રીત ગણીએ છીએ એ રીતનો યોગ્ય ઉપયોગ કરવાનો. કારણ કે જ્યારે વર્ગ લંબાઈ સતત ન આપી હોય ત્યારે શું કરવાનું, સરખી ન આપી હોય, આવૃત્તિ વિતરણ અસતત હોય ત્યારે પહેલી બેમાંથી કોઈ પણ એક રીતનો ઉપયોગ કરવાનો. ચાલો ત્યાર પછી બીજો પ્રશ્ન. એક ફેક્ટરીમાં 50 કારીગરો છે ને એનો આપણે મધ્યક શોધવાનો છે. કોઈ પણ એક જગ્યાએ આપણે એ ધારવાનો ક્યારે પણ મધ્યક કિંમત શોધ્યા પછી. ચાલો મધ્ય કિંમત પહેલા તો આવૃત્તિ વિતરણ ચેક કરો. સતત છે 500 થી 520, 520 થી 540, 540 થી 560, 560 થી 580 અને 580 થી 600. બધે વર્ગ લંબાઈ કેટલી છે 20 20. તો આવૃત્તિ વિતરણ તો સતત જ છે. ઓકે, તો આપણે કોઈ પણ એક ગોતીએ. 500 + 520 એટલે 1020 ભાગ્યા 2 એટલે 510. બેનો સરવાળો કરીએ તો હવે કાંઈ સરવાળો કરવાની જરૂર નથી. 1060 થાય. બરાબર, એટલે 1060 ભાગ્યા 2 એટલે 530. પણ વર્ગ લંબાઈ કેટલી હતી 20. h આપણી વર્ગ લંબાઈ કેટલી છે તો કે 20. 20 20 ઉમેરી દઈએ અમે. 530, 550, 570 અને 590. બરાબર, હવે કોઈ પણ એક જગ્યાએ આપણે એ ધારીએ. અહીંયા UI આવશે. UI શું છે તો કે xi માઇનસ a છેદમાં h અને અહીંયા આવશે FIUI. ચાલો xi માઇનસ a ના છેદમાં h અહીંયા આપણે એ ધારી લઈ. આપણો a છે 510. ચાલો સતત છે એટલે સહેલું રહેશે. કોઈ પણ હોય વર્ગ લંબાઈ 0 1 2 3 અને 4 કેમ આવે ચેક કરો. ચાલો 510 માંથી 510 બાદ કરો એટલે 0. 530 માંથી 510 બાદ કરો કેટલા વધે 20. 20 ભાગ્યા h. h કેટલો છે 20 ભાગ્યા 20 એટલે 1.
ચાલો 550 માઇનસ 510 40 40 ભાગ્યા 20 એટલે 2 3 અને 4 તમારે જોવાનું જ નહીં સતત હોય ને પદ વિચલન હોય એટલે સીધું મૂકી દેવાનું 0 1 2 3 4 જો તમે વચ્ચે 0 ધારો ને તો ઉપર માઇનસમાં આવશે નીચે પ્લસમાં આવશે છેલ્લે ધારો તો ઉપર બધી માઇનસમાં આવશે એટલે આપણે હંમેશા માઇનસ સંખ્યા ન આવે એટલા માટે આપણે સૌથી પહેલા શું કરવાનું પેલી જે મધ્ય કિંમત હોય ત્યાં આપણે એ ધારી લેવાનું ચાલો FIUI 12 ગુણ્યા 0 0 14 ગુણ્યા 1 14 8 ગુણ્યા 2 16 6 ગુણ્યા 3 18 10 ગુણ્યા 4 40 FIUI એટલે આ FI અને UI આનો ગુણાકાર કરીએ છીએ આ બે કોલમનો ગુણાકાર ચાલો નો સરવાળો 6 ને 4 10 10 ને 8 18 વધી આવી 1 1 ને 1 2 3 4 4 ને 4 8 આનો સરવાળો 14 ને 12 26 26 ના 34 34 ને 6 40 ને 10 50 ચાલો સૂત્ર મૂકીએ આપણે x બાર બરાબર a પ્લસ સિગ્મા FIUI છેદમાં સિગ્મા FI ગુણ્યા h કિંમતો મૂકીને સાદુરૂપ આપીએ એ કેટલો છે આપણો 510 પ્લસ સિગ્મા FIUI 88 છેદમાં 50 અને એને ગુણ્યા h આપણો 20 બરાબર અહીં એક એક મીંડું કેન્સલ થઈ જાય 510 પ્લસ 8 88 ગુણ્યા 2 8 ગુણ્યા 2 16 વધી આવી 8 8 ગુણ્યા 2 16 ને 1 17 176 ભાગ્યા 5 176 ભાગ્યા 5 કરીએ આપણે 176 ભાગ્યા 5 35.2 બે નો સરવાળો કેટલો થાય 545.2 ચલો ત્યાર પછી મોસ્ટ ટાઈમ દાખલો છે હમણાં 2-3 દાખલા ગણાવ્યા પછી આપણે પાછો ગણીએ ચાલો 13.1 નો ચોથો પ્રશ્ન આવૃત્તિ વિતરણ ચેક કરો સતત છે કે અસતત 65 થી 68 મધ્ય કિંમત કેટલી 3 68 થી 71 મધ્ય કિંમત નહીં વર્ગ લંબાઈ કેટલી છે 3 71 થી 74 વર્ગ લંબાઈ કેટલી છે 3 દરેકની અંદર વર્ગ લંબાઈ 3 3 છે એટલે આવૃત્તિ વિતરણ કેવું છે સતત તો આપણે દાખલો સહેલો રહેવાનો અહીંયા UI એટલે શું તો કે xi માઇનસ a ના છેદમાં h અહીંયા આપણો આ h કેટલો રહેવાનો તો કે h બરાબર કેટલા રહેવાના છે 3 કરીએ સરવાળો 65 વત્તા 8 ને 5 13 અને 6 વત્તા 6 12 ને વધી વ્યક્તિ એટલે 133 133 ભાગ્યા 2 કરો એટલે 66.5 બધે 3 3 ઉમેરી દો 69.5 72.5 75.5 78.5 81.5 અને 84.5 બરાબર કોઈ પણ એક જગ્યાએ એ ધારવાનો છે તમને જે xi માંથી જે અનુકૂળ આવે અહીંયા હું એ ધારું છું ચાલો 66.5 માંથી 66.5 બાદ કરો એટલે કેટલા થાય 0 0 ભાગ્યા 3 h એટલે કેટલા 3 તો કે 0 આમ તો હવે સતત છે એટલે જોવા નથી 1 2 3 4 મૂકી દેવાનું પણ છતાં એકવાર ચેક કરો 69.5 માઈનસ 66.5 3 3 ભાગ્યા 3 એટલે 1 72.5 માંથી 66.5 બાદ કરો એટલે 6 6 ભાગ્યા 3 એટલે 2 3
4 5 6 પણ આ ટ્રીક ક્યાં કામમાં આવશે જ્યાં સતત આવૃત્તિ વિતરણ હોય ત્યાં એટલા માટે મેં સૌથી પહેલા જ લેક્ચરમાં એવું કીધું હતું કે તમને વર્ગ લંબાઈની આખા મધ્યકની અંદર આ દરેક દાખલાની અંદર તમને ત્રણ વસ્તુ એક મધ્ય કિંમત શોધતા આવડવી જોઈએ એક વર્ગ લંબાઈ શોધતા આવડવી જોઈએ અને બીજું કે સતત છે કે અસતત એ ખબર પડવી જોઈએ તો સતત અસતત ક્યારે ખબર પડે વર્ગ લંબાઈ આવડતી હોય તો ચાલો અહીંયા એફઆઈયુઆઈ ચાલો આપણો એફઆઈયુઆઈ કેટલો થાય તો કે 2 ગુણ્યા 0 0 4 ગુણ્યા 1 4 3 ગુણ્યા 2 6 8 ગુણ્યા 3 24 7 ગુણ્યા 4 28 4 ગુણ્યા 5 20 અને 6 ગુણ્યા 2 12 સરવાળો કરીએ સિગ્મા એફઆઈયુઆઈ 6 ને 4 10 10 ને 4 14 14 ને 8 22 22 ને 2 24 વધી એવી 2 2 ને 2 4 ને 2 6 6 ને 2 8 8 ને 9 બરાબર ચેક કરી લ્યો એકવાર 6 ને 4 10 10 ને 4 14 14 ને 8 22 22 ને 2 24 વધી એવી 2 2 ને 2 4 4 ને 2 6 6 ને 2 8 ને 1 9 4 ને 2 6 6 ને 3 9 9 ને 8 17 17 ને 7 24 24 ને 4 28 28 ને 2 30 ખાસ જ્યારે પણ આંકડા શાસ્ત્રનો દાખલા આવે ત્યારે સરવાળા બાદબાકીમાં ભૂલ કરવાની નહીં પરીક્ષાની અંદર એવા જ પ્રશ્ન પૂછાશે કે જેમાં કેલ્ક્યુલેટરનો ઉપયોગ ના હોય એટલે કે એકદમ સીધા ને સરળ તમારે ભાગાકાર આવતા હોય ચાલો કિંમતો મૂકીએ એ 66.5 પ્લસ સિગ્મા એફઆઈયુઆઈ કેટલો છે આપણો 94 છેદમાં 30 અને એને ગુણ્યા એચ કેટલો છે 3 3 10 30 તો 66.5 પ્લસ 94 ભાગ્યા 10 એટલે 9.4 66 ને 9 75 અને 0.5 ને 0.4 એટલે 0.9 આપણો જવાબ કેટલો આવ્યો 75.9 ત્યાર પછીનો આ દાખલો તમારે હોમવર્કમાં ગણવાનો છે બરાબર ખાસ કઈ રીતના તો કે પદ વિચલનની રીત શું કરવાનું હતું જો અહીંયા અધસીમા આની અધસીમા એટલે આની ઉધ્વસીમા આની અધસીમા આની ઉધ્વસીમા અધસીમા સરખી નહોતી એટલે પહેલાના લેક્ચરમાં આપણે શીખ્યા હતા કે બધામાંથી 0.5 બાદ કરી દેવાના અને બધામાં 0.5 ઉમેરી દેવાના એટલે તમને કમ્પ્લીટ ઈ થઈ જશે બરાબર ચાલો અહીંયા આપણે જોઈએ આપેલ આવૃત્તિ વિતરણ કેવું છે 100 થી 150 150 થી 200 200 થી 250 250 થી 300 300 થી 350 એટલે કે બધે વર્ગ લંબાઈ કેટલી છે 50 50 તો આપણો જે મધ્ય કિંમત શોધવું છે એકદમ સહેલી આપણે વર્ગ લંબાઈ h લખી નાખો કેટલી થાય છે અહીંયા 50 બરાબર આ વર્ગ લંબાઈ 50 છે હવે આપણે એક મધ્ય કિંમત શોધી લઈએ કઈ પહેલી 100 + 50 150 ભાગ્યા 2 સોરી 100 + 150 એટલે 250 250 ભાગ્યા 2 એટલે 125 હવે h ઉમેરી દે 50 અથવા એમને ખબર પડે તો 200 + 150 350 350 ભાગ્યા 2 કરો એટલે 175 50 ઉમેરું તો 225 50 ઉમેરું તો 275 અને 50 ઉમેરું તો 325 અહીંયા આપણે એ ધારી લઈએ છીએ કોઈ પણ એક જગ્યાએ એ ધારવાનો હોય ચાલો આપણો યુઆઈ યુઆઈ એટલે કે xi માઇનસ એના છેદમાં h અને અહીંયા આપણો આવશે એફઆઈ યુઆઈ ચાલો યુઆઈ કેમ કરવાનો સતત આવૃત્તિ વિતરણ છે તો 0 1 2 3 4 મૂકી દો પણ ચેક કરી લઈએ આપણે 125 માંથી 125 બાદ કરો એટલે 0 0 ના છેદમાં 50 એટલે 0 175 માંથી 125 બાદ કરો 50 50 ભાગ્યા 50 1 225 માંથી 125 બાદ કરી દો એટલે 100 100 ભાગ્યા 2 100 ભાગ્યા 50 એટલે 2 3 અને 4
ચાલો FIUI 4 ગુણ્યા 0 0 5 એકુ 5 12 ગુણ્યા 2 24 2 ગુણ્યા 3 6 2 ગુણ્યા 4 8 ચાલો સરવાળો કરીએ 24 ને 6 30 30 ને 8 38 ને 5 43 5 ને 4 9 9 ને 6 15 15 ને 8 23 એટલે બે બીજા આવ્યા એટલે 43 4 ને 5 9 9 ને 12 21 21 ને 2 23 23 ને 2 25 ચાલો સૂત્ર મૂકીએ આપણે x બાર બરાબર a પ્લસ સિગ્મા FIUI છેદમાં સિગ્મા FI ગુણ્યા h ની કિંમત 50 ચાલો એ કેટલો આપણો 125 પ્લસ સિગ્મા FIUI એટલે 43 પ્લસ સોરી પ્લસ નહીં છેદમાં સિગ્મા FI એટલે 25 એને ગુણ્યા h એટલે કેટલો હતો 50 તો કે 25 દુ 50 એટલે 125 પ્લસ 3 2 6 અને 4 2 8 125 વત્તા 86 એટલે 211 બરાબર ચાલો ત્યાર પછી સાતમો પ્રશ્ન સ્વાધ્યાય 13.1 નો સાતમો પ્રશ્ન 0.0 થી 0.04 હમણાં આપણે છેલ્લા લેક્ચરની અંદર શીખ્યા કે અહીંયા વર્ગ લંબાઈ કેટલી છે સતત આવૃત્તિ વિતરણ છે વર્ગ લંબાઈ છે 0.04 h બરાબર 0.04 ચાલો મધ્ય કિંમત ગોતી લઈએ આપણે 0 વત્તા 0.04 એટલે 0.04 ભાગ્યા 2 એટલે 0.02 બધામાં કેટલા ઉમેરી દો 0.04 0.6 0.10 0.14 0.18 અને 0.22 બરાબર હવે આપણે અહીંયા આવશે UI બરાબર xi માઇનસ a છેદમાં h અને અહીંયા આપણે આવશે FIUI ચાલો કોઈ પણ એક જગ્યાએ એ ધારવાનો હોય હું હંમેશા પહેલા ધારું છું એટલે આપણે પહેલા ધારીએ એ બાદ બાકી કરીએ આમ તો 0.02 માંથી 0.02 બાદ કરો એટલે કેટલા થાય 0 0 ભાગ્યા 0.04 એટલે 0 0.06 માંથી 0.02 બાદ કરો એટલે કેટલા આવે 0.04 0.04 ભાગ્યા h એટલે કે 0.04 કરો એટલે પાછા કેટલા થઈ જાય 1 એ રીતના અહીંયા 2 3 4 અને 5 ક્યારે સતત આવૃત્તિ વિતરણ હોય ત્યારે ચાલો FIUI આપણે FIUI ગોતીએ આપણે 4 ગુણ્યા 0 0 આ FI અને UI નો ગુણાકાર 9 ગુણ્યા 1 9 9 ગુણ્યા 2 18 2 ગુણ્યા 3 6 ચોકે ચોકે 16 અને 2 5 10 સરવાળો કરો 9 ને 8 17 ને 6 23 6 29 6 6 12 12 ને 8 20 20 ને 9 29 વધી 2 2 ને 3 5 ચાલો સરવાળો 9 ને 9 18 18 ને 4 22 22 ને 2 24 24 ને 4 28 28 ને 2 30 ચાલો કિંમતો મૂકી આપણે બધી a 0.02 પ્લસ સિગ્મા FIUI એટલે 59 છેદમાં સિગ્મા FI એટલે 30 એને ગુણ્યા
0.04. એટલે આમ પણ કરી શકો તમે 59 ગુણ્યા 4/30 અને 4/100. બરાબર, એટલે 0.02. શું કર્યું મેં અહીંયા? 4 હતા, અંશમાં 0.04 નો બાદ બાકી ગુણાકાર કરો એટલે 4/100 કર્યા. 59 ગુણ્યા 4 કરી 9 4 36. 36 વધી આવી 3. 5 4 20, 20 ને 3 23, એટલે 236/3000. એટલે 0.02 પ્લસ 36/3000. 0.0786. બરાબર, અને પહેલા દાખલામાં આપણે પોઈન્ટ પછી 3 ડિજિટ લીધા હતા, આપણે 4 લઈએ છીએ. ચાલો સરવાળો કરો. 0.6 ના 6 નંબરે આ બે જ આંકડાનો જોઈ લે. 0 7 + 2, 0 ના 0 7 + 2 9, આ 8 અને આ 6, એટલે 0.09. છેલ્લો આંકડો 5 અથવા 5 કરતા વધુ એક ઉમેરી દેવાનો એટલે 9. 0.099. ચાલો પાછો ઉદાહરણ 2 કે 3 જે આપણે ગણ્યું હતું, અસતત આવૃત્તિ વિતરણ. તો અહીંયા અસતત આવૃત્તિ વિતરણ આવી ગઈ. મધ્ય કિંમત આપણે બધામાં શોધી લઈએ પહેલા. જો અહીંયા વર્ગ લંબાઈ 6 છે, અહીંયા 4 છે, અહીંયા 4, પછી 6 8 10 ને 2, બધી જગ્યાએ અલગ અલગ વર્ગ લંબાઈ છે. તો તમને જે ઈચ્છા પડે ત્યાં તમે વર્ગ લંબાઈ કોઈ પણ લઈ શકો છો. બરાબર, ચાલો અહીંયા આપણે પેલા મધ્ય કિંમત ગોતીએ. 0 + 6, 6 ભાગ્યા 2 એટલે 3. 3. 6 + 10 16, 16 ભાગ્યા 2 એટલે 8. 10 + 14 24, 24 ભાગ્યા 2 એટલે 12. 14 + 20 34, 34 ભાગ્યા 2 એટલે 17. 28 + 20 48, 48 ભાગ્યા 2 એટલે 24. 38 ને 8 46 ને 20 66, 66 ભાગ્યા 2 એટલે 33. અને 38 ને 40 78, 78 ભાગ્યા 2 એટલે 39. UI એટલે xi માઇનસ a ના છેદમાં h, અને અહીંયા આવશે FIUI. ચાલો કોઈ પણ એક જગ્યાએ એ ધારવું ને, આપણે અહીંયા એ ધાર લઈ. જો સતત આવૃત્તિ વિતરણ હોત તો આપણે 0 1 2 3 4 મૂકી દેત, પણ અહીંયા કેવું છે? આવૃત્તિ વિતરણ અસતત. એટલે h કેટલો લેવો એ એક પ્રશ્ન આવે. અહીંયા 6 આપ્યો છે, અહીંયા 4 આપ્યો છે, અહીંયા 4 આપ્યો છે, 6 આપ્યો, 8 આપ્યો, 10 આપ્યો ને 2 આપ્યો. તમે આમાંની કોઈ પણ એક વર્ગ લંબાઈ લઈ શકો, અથવા તમને ઈચ્છા પડે તમે એ વર્ગ લંબાઈ લઈ શકો. ઓમાં મોસ્ટ ઓફ આની પહેલાનો દાખલો જે આપણે ગણ્યો હતો એમાં અહીંયા બધામાં પાછળ લગભગ શૂન્ય આવતો હતો, એટલે આપણે 10 વડે ઉડી જતો હતો. અહીંયા એવું કઈ છે નહીં. જ્યારે આવવું હોય ત્યારે બને ત્યાં સુધી મોસ્ટ ઓફ બેકી સંખ્યા લેવાની, એટલે કે 2 લઈ લેવાના. બરાબર, હું h બરાબર 2 લઈ લઉં છું. ચાલો હવે 3 માંથી 3 બાદ કરું તો 0, 0 ભાગ્યા 2 એટલે 0. xi માઇનસ a, 8 માંથી 3 બાદ કરું કેટલા થાય? 5, 5 ભાગ્યા 2 એટલે 2.5 થાય. 12 માઇનસ 3 9, 9 ભાગ્યા 2 4.5. 17 માઇનસ 3 14, 14 ભાગ્યા 2 એટલે 7. ખબર પડે શું કરવાનું? xi માઇનસ a 24 છે એની સામે એ બાદ કરવાનું. 24 માંથી એ બાદ કરો તો 3 બાદ કરવાનું. 24 માંથી 3 બાદ કરો તો 21. 21 ભાગ્યા 2 10.5. 33 માઇનસ 3 30, 30 ભાગ્યા 2 15. 39 માઇનસ 3 36, 36 ભાગ્યા 2 18. હવે આપણે આવશે FIUI. બરાબર, આ FIUI. ચાલો 11 ગુણ્યા 0 0,
2.5 ગુણ્યા 10 એટલે 25 ના છેદમાં 10 ગુણ્યા 10 કરો એટલે એ પાછો 25 જ થઈ ગયો. 4.5 ગુણ્યા 7 એટલે આમ કરવાનું 45 ગુણ્યા 7 છેદમાં કેટલા હોય તો કે 10. બરાબર. ચાલો 45 ગુણ્યા 7 કરો. 7 5 35 વધી આવી 3 7 4 28 28 3 31 31 ભાગ્યા 10 એટલે 31.5. ચાલો 4 7 28 10.5 ગુણ્યા 4 એટલે 10.5 ગુણ્યા 2 કરો એટલે 21 અને 21 ગુણ્યા પાછા 2 કરો એટલે 21 દુ 42. ચાલો 15 તેરી 45 અને 18 એકુ 18. ચાલો 0.5 ના 0.5 એમને. ચાલો 5 ને 1 6 6 ને 8 14 14 ને 2 16 16 ને 5 21 21 ને 8 29 વધી એવી 2 2 ને 2 4 4 ને 3 7 7 ને 2 9 9 ને 4 13 13 ને 4 17 17 ને 1 18. અહીંયા સરવાળો કરીએ 11 ને 10 21 21 ને 7 28 28 4 32 32 4 36 36 ને 3 39 39 ને 1 40. ચાલો સૂત્ર લખીએ આપણું. x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ગુણ્યા h. ચાલો એ કેટલો છે આપણો 3 સિગ્મા fi ui કેટલો છે 189.5 છેદમાં સિગ્મા fi આપણો 40 અને એને ગુણ્યા આપણે કેટલો ધાર્યો હતો તો કે 2 20 દુ 40 એટલે 3 પ્લસ અહીંથી કદાચ કરી નાખો એટલે કેટલા થઈ ગયા પોઈન્ટ દૂર કરો 1895 છેદમાં 20 પોઈન્ટ દૂર કર્યો એટલે 1 મિનિટ બીજું લાગ્યું એટલે કેટલા થયા 200. 1895 ભાગ્યા 200 એટલે 9.47 3 પ્લસ 9.47 9 ને 3 12 12.47 બરાબર. ચાલો છેલ્લો 9મો પ્રશ્ન હજી એક હોમવર્ક ની અંદર ટોટલ 2 પ્રશ્ન આપ્યા એક 5મો પ્રશ્ન અને એક 9મો પ્રશ્ન. આ 2 પ્રશ્નો તમારે હોમવર્ક ની અંદર કરવાના છે. જેમ આપણે ધારેલ મધ્યકની રીત કરી હતી જેમ આપણે સીધી રીત કરી હતી એવી જ રીતના આપણે અહીંયા ખાસ તમારે મધ્ય કિંમત શોધી લેવાની અને fi ui અહીંયા અને ui ગોતી લેવાની બરાબર. ચાલો ત્યાર પછીનો છેલ્લો આપણો જે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે રેડી. ખાસ આ પ્રશ્ન વારંવાર ગણજો. આ પ્રશ્ન બોર્ડની પરીક્ષામાં પૂછવાની શક્યતા સૌથી વધુ ધરાવે છે બરાબર. કારણ કે અહીંયા ખૂટતી આવૃત્તિ વાળો પ્રશ્ન છે એ 4 માર્કમાં પૂછાય છે અને 4 માર્કની અંદર આ વિભાગ આ ચેપ્ટરની અંદર વિભાગ 4 વિભાગ ડી ની અંદર 4 માર્કના 2 પ્રશ્ન પૂછાય છે એટલે આ પ્રશ્ન ખાસ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ખાસ સમજજો. તમને અહીંયા આવૃત્તિ વિતરણ જે આપેલું છે એનો મધ્યક તમને આપી દીધો x બાર તમને મધ્યક આપી દીધો કેટલો આપ્યો છે 18 બરાબર. અત્યાર સુધી આમાંથી 3 માંથી કોઈ પણ એક રીતનો ઉપયોગ કરી શકો બરાબર. હું અત્યારે તમને આ દાખલો પદ વિચલનની રીતથી ગણાવું છું. તમારે હોમવર્કની અંદર કયો દાખલો ગણવાનો તો કે આજ કઈ રીતથી તો કે ધારેલ મધ્યકની રીતથી આજ દાખલો આપણે ગણવાનો બરાબર. તમે 3 માંથી કોઈ પણ રીતનો ઉપયોગ કરી શકો છો પણ આપણે શક્ય બને ત્યાં સુધી પદ વિચલનનો રીતનો ઉપયોગ કરશું આની અંદર. મધ્ય કિંમત ચાલો આવૃત્તિ વિતરણ સતત છે 2 2 2 2 વર્ગ લંબાઈ. ચાલો 11 + 13 24 24 ભાગ્યા 2 એટલે 12 2 2 ઉમેરી દો 14 16
18 20 22 અને 24 બરાબર. હવે આમાં એક ખાસ તમે કોઈ પણ જગ્યાએ ધારો એનો વાંધો નથી, પણ અહીંયા આપણે યુઆઈ એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આમાં તમારે એ તમે ગમે ત્યાં ધારો જવાબ આવી જવાનો છે, પણ તમારે સાદુરૂપ સહેલું કરવું હોય તો જે આપણી આવૃત્તિ ખૂટતી હોય તો અહીંયા જો અહીંયા તમે જો તમારે અહીંયા આવૃત્તિ આ એફ ઘટે છે, એ એફ કેટલો છે ને એ આપણે ગોતવાનું છે બરાબર. સૌથી પહેલા તો મધ્ય કિંમત તમે લઈ જ લીધી 12 14 16 18 20 22 24 બરાબર, ત્યાં સુધીની આપણે મધ્ય કિંમત લઈ લીધી. હવે શું કરવાનું યુઆઈમાં, પણ યુઆઈમાં આપણે એ ધારવાનું આવે આમાંથી કોઈ અહીંયા ધારો તોય તમારો જવાબ આવી જ જવાનો, પણ જો તમારે સાદુરૂપ સહેલું કરવું હોય તો તમને જ્યાં ખૂટતી આવૃત્તિ આપી હોય અહીંયા ક્યાં ખૂટે છે તો અહીંયા એની સામેનો એક્સાઈ આપણો કયો છે તો કે 20, ત્યાં આપણે શું ધારશું એ. ચાલો હું અહીંયા એ ધારું છું. હવે સૌથી પહેલા 12 માંથી 20 બાદ કરવાના, આપણે જેમ લખતા એમ અહીંયા 20 માંથી 20 તો 0, આપણો અહીંયા h કેટલો છે 2, h કેટલો છે આપણો 2. આમ તો મેં કીધું સતત હોય ત્યારે 20 માંથી 20 બાદ કરો એટલે અહીંયા તો પેલું કેટલો આવે 20 માંથી 20 બાદ કરો 0 ને 0 ભાગ્યા 2 એટલે 0. ઉપર હંમેશા માઇનસમાં આવશે -1 -2 -3 -4 અહીં 1 અને 2, પણ કેમ તો શીખવાડું. ચાલો 12 માંથી 20 બાદ કરવાના, જો xi માઇનસ એ 20 માંથી 12 નહીં બાદ કરતા, xi માઇનસ એ અહીંયા આપણો xi કેટલો છે 12, એ કેટલો છે 20, તો 12 માંથી 20 બાદ કરું તો -8 -8 ભાગ્યા 2 એટલે -4 -3 -2 -1, પણ તોય તમને એકવાર શીખવાડું કઈ રીતના આવી. જો 14 xi માઇનસ એ xi આપણો 14 છે, 14 માંથી 20 બાદ કરું તો -6 -6 ભાગ્યા 2 એટલે -3, 16 માંથી 20 બાદ કરું તો -4 -4 ભાગ્યા 2 કરું એટલે -2, 18 માંથી 20 બાદ કરું તો -2 -2 ભાગ્યા 2 એટલે -1, 20 માંથી 20 બાદ કરું તો 0 ને 0 ભાગ્યા 2 એટલે 0, 22 માંથી 20 બાદ કરું એટલે 2 2 ભાગ્યા 2 એટલે 1, 24 માંથી 20 બાદ કરું એટલે 4 4 ભાગ્યા 2 એટલે 2. મેં પહેલા કીધું હતું જ્યારે આપણો એ હોય એની સામે 0 મૂકી દેવાનું, 0 ની ઉપર કોઈ સંખ્યા આવતી હોય, ઉપર કોઈ આવૃત્તિ આવતી હોય તો -1 2 3 4 મૂકવાના, 5 6 7 જ્યાં સુધી આવતું હોય, નીચે હોય તો પ્લસમાં, ઉપર હોય તો નીચે બધું ધનમાં જવાનું, અને હાવ અહીંયા છેલ્લે હોય નીચે હોય તો ઉપર બધી કિંમત કેવી આવે ઋણ. અહીંયા 0 આવતો હોય, અહીંયા આપણે એ ધાર્યો હોય તો 0 -1 -2 -3 -4 -5 -6. રેડી? પાછું એકવાર સમજાવી દઉં. પેલું આપણે શું કર્યું મધ્ય કિંમત ગોતી, મધ્ય કિંમત ગોતી લીધી ને આવૃત્તિ વિતરણ આપણું સતત હતું, વર્ગ લંબાઈ કેટલી હતી 2, એટલે આપણે શું કર્યું કોઈ પણ એક જગ્યાએ એ ધારવાની જગ્યાએ આપણે ફિક્સ જ કરી નાખ્યું, ક્યાં તો કે જે આપણી આવૃત્તિ ખૂટે છે ત્યાં એ ધાર્યો, અને એની સામે હંમેશા 0 આવે અને ઉપર -1 -2 -3 -4 આવે. જો તમે ધારેલ મધ્યકની રીતથી કરશો ને ત્યાં તમારે શું આવશે જો અહીંયા એમાં આવું આવશે, એમાં તો છેદમાં કઈ h આવતો નથી, એટલે 20 માંથી ધારેલ મધ્યકમાં આપણે શું કરતા તો કે વર્ગ લંબાઈ ઉમેરી જતા, યાદ છે અહીંયા 0 હોય વર્ગ લંબાઈ 2 હોય તો 2 4 6 8 10 12 એવું કરતા હતા, અહીંયા એવું જ કરવાનું પણ ઉપર માઇનસમાં નીચે પ્લસમાં બરાબર. તો 12 માંથી 20 બાદ કરતો -8, અહીંયા બાદ કરું તો -6 -4 -2 0 2 ને 4 એવી રીતના બરાબર તમે કરજો એવી રીતના, એમાં એ છેદમાં h આવતો નથી. ચાલો આપણે આ fi છે આ ui છે, fi ui ગુણાકાર કરીએ -7 4 28 6 તેરી 18 9 2 18 13 એકુ 13, 0 ના 0 એમને 5 એકુ 5 અને 4 2 8. હવે અહીંયા કેવું છે માઇનસ અને પ્લસ બે ભેગા છે, એટલે એકવાર પહેલા માઇનસ નો સરવાળો કરી નાખીને એકવાર પ્લસ નો, કારણ કે ઓછે ઓછે વત્તા જ થવાના, માઇનસ નો સરવાળો કરો 8 + 8 16 16 ને 8 24 24 ને 3 27 વધી આવી 2 2 2 4 5 6 અને 7 એટલે કેટલા થયા -77. આ બધાયનો સરવાળો મેં જે કર્યો એ કેટલો થયો તો કે -77. અહીં આનો સરવાળો કરું 5 + 8 કેટલો થાય તો 13 એટલે +13.
તો આપણો સિગ્મા એફઆઈ યુઆઈ કેટલો થયો? તો કે ઓછે વત્તે ઓછા, બરાબર? બેની બાદબાકી માઇનસ પ્લસ માઇનસ, 7 માંથી 3 ગયા તો 4, 7 માંથી 1 ગયા તો 6, અને મોટા પદની નિશાની એટલે કેટલો આવ્યો? -64. આપણો સિગ્મા એફઆઈ યુઆઈ કેટલો આવ્યો? -64. આવૃત્તિ ચેક કરી લઈએ આપણે, કારણ કે જો અહીંયા આપણે પૂરી આવૃત્તિ નથી મળે, કારણ કે f ખૂટે છે. 7 ને 6 13, 13 ને 9 22, 22 ને 13 35, 35 ને 5 40, 40 ને 4 44. હજી મેં f નો સરવાળો નથી કર્યો એટલે 44 પ્લસ f, બરાબર? હવે આપણે સૂત્ર મૂકીએ આપણું. x બાર બરાબર a પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ છેદમાં સિગ્મા એફઆઈ. ચાલો હવે ખાસ કિંમતો બધી મૂકીએ આપણે. ચાલો કિંમતો મૂકીએ હવે આપણે. x બાર, આપણો x બાર અહીંયા આપણે ગોતવાનો નથી, x બાર આપી દીધો. કેટલો આપ્યો છે? 18. અત્યારે હું આ છેકી નાખું છું, આ તો ભલે રહ્યું. ચાલો x બાર કેટલો છે આપણો? 18 બરાબર a આપણો કેટલો છે? તો કે 20. સોરી, ગુણ્યા h કરવાનું બાકી રહી ગયું છે. પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ, આપણો સિગ્મા એફઆઈ યુઆઈ કેટલો છે? તો કે સિગ્મા એફઆઈ યુઆઈ ચાલો સિગ્મા એફઆઈ યુઆઈ કેટલો હતો? તો કે -64 છેદમાં સિગ્મા એફઆઈ આપણો જોવો કેટલો છે? 44 પ્લસ f, અને એને ગુણ્યા આપણો h જોવો કેટલો છે? તો કે 2. ઓકે હાલો, આપણો h કેટલો છે? તો કે 2. ચાલો હવે આપણે ખાસ સાદો રૂપમાં ધ્યાન આપવાનું છે. મેં બધી કિંમતો મૂકી દીધી. x બાર ની જગ્યાએ 18 મૂકી દીધા, એની જગ્યાએ 20 મૂકી દીધા, સિગ્મા એફઆઈ ની જગ્યાએ -64 મૂકી દીધા, અને સિગ્મા એફઆઈ ની જગ્યાએ 44 પ્લસ f મૂકી દીધા, અને h આપણો કેટલો છે? 2. ચાલો પ્લસ 18, સોરી 18 છે ને અહીંયા 20 આ બાજુ આવ્યા તો કેવા થઈ ગયા? માઇનસ. એટલે 18 માઇનસ 20, જો પ્લસ 20 આ બાજુ આવ્યા તો -20 થઈ ગયા. માઇનસ અંશ અંશનો ગુણાકાર કરીએ, -64 ગુણ્યા 2 એટલે માઇનસ ના માઇનસ, 4 2 8 ને 6 2 12 એટલે -128 છેદમાં 44 પ્લસ f. ચાલો આ બે ની બાદબાકી કરો, કેટલી થાય? 18 માઇનસ 20 એટલે -2 બરાબર -128 છેદમાં 44 પ્લસ f. ચાલો 18 ને 20 ની બાદબાકી -2 -128 ના છેદમાં 44 પ્લસ f. આ છેદમાં છે, આ બાજુ અંશમાં આવી ગયા, ભાગાકારમાંથી આ બાજુ ગુણાકારમાં આવી ગયા, એટલે 44 પ્લસ f બરાબર આ -2 છેદમાં આવી ગયા, -128 હતા છેદમાં આવી ગયા -2 બરાબર, એટલે માઇનસ માઇનસ કેન્સલ થઈ ગયા, અને 64 દુ 128 આ કેટલા આવ્યા? 64. તો આપણું આ શું થઈ ગયું? 44 પ્લસ f બરાબર 64, પ્લસ 44 બરાબરની ઓલી બાજુ વયા જાય તો f બરાબર 64 માઇનસ 44, તો આપણો f કેટલો થઈ ગયો? 64 માઇનસ 44 એટલે 20. f બરાબર 20. આમ તો મોસ્ટ ઓફ આ વિદ્યાર્થી દાખલો ગોખી લીધેલો હોય છે, પણ તમારે શાંત મગજ રાખીને આ દાખલાની ગણતરી કરવાની, કારણ કે માઇનસ અને પ્લસ નો સરવાળો કે બાદબાકી
પરીક્ષાની અંદર હું એમ કહું છું કે આ દાખલો પૂછે પણ કદાચ પરીક્ષક છે એ રકમ ફેરવી નાખે, બરાબર? તો તમારે ખાસ ધ્યાન રાખવાનું કે આંકડા ફરે તો તમને રીત તમને આવડવી જોઈએ. એકવાર હું સાઈડમાં આવી જાઉં એટલે તમારે દાખલો સ્ક્રીનશોટ લેવો હોય તો તમે લઈ શકો, બરાબર? ચાલો, તો આ સૌથી મોસ્ટ ટાઈપી દાખલો છે, 4 માર્કની અંદર પૂછાવાની શક્યતા છે. તો આ દાખલો વ્યવસ્થિત કરી લ્યો. અહીંયા આપણું સ્વાધ્યાય 13.1 એટલે કે મધ્યક પૂરું. હવે પછીના લેક્ચરમાં એક જ લેક્ચરની અંદર આપણે બહુલક પૂરું થઈ જશે, અથવા તો એક લેક્ચર કરતાં લાંબુ લેક્ચર થાય તો કદાચ કાંઈ વાંધો નહીં, પણ એક લેક્ચરની અંદર આપણે બહુલક પૂરું કરી દઈશું. ત્યાર પછીના લેક્ચરની અંદર 2 લેક્ચર આવશે મધ્યસ્થના. ખાસ કરીને મધ્યકના દાખલામાં ભૂલ ન પડે એટલા માટે તમને વર્ગ લંબાઈ, મધ્ય કિંમત અને સતત આવૃત્તિ વિતરણ કોને કહેવાય ખાસ એ તમારે સમજવાનું છે, બરાબર? આ વિડીયોમાં ખાસ તમને જે કાંઈ દાખલા ગણાવ્યા છે, 2 પ્રકારના દાખલા, એક તો આ ખૂટતી આવૃત્તિવાળો મોસ્ટ ટાઈમપી પ્રશ્ન અને બીજો જ્યારે અસતત આવૃત્તિ વિતરણ આપેલું હોય અને વર્ગ લંબાઈ કઈ લેવી એના માટેની અલગ અલગ પ્રેક્ટિસ કરીને તમારે દાખલો ગણવાનો છે, બરાબર? હવે પછીના લેક્ચરની અંદર આપણે બહુલક શીખીશું.